આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ સેગવી સ્ટેટ સાઈ વાટિકા એપાર્ટમેન્ટની લિફ્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગની ટીમ દોડી આવી આગ ઉપર કાબુ મેળવતા રાહત. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું ખુલ્યું. વલસાડના સેગવી સાઈ વાટિકા એપાર્ટમેન્ટથી લિફ્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે. લિફ્ટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા સમગ્ર એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોની જાણ બાદ વલસાડ ફાયર વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. લિફ્ટમાં આગ જોઈને એપાર્ટમેન્ટના લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ લિફ્ટમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગ અન્ય જગ્યાએ ફેલાઈ ન હતી અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લિફ્ટમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગે રહેવાસીમાં થોડા સમય માટે ભયનો માહોલ ઉભો કર્યો હતો. ફાયર વિભાગની કામગીરીને કારણે મોટો અકસ્માત અટક્યો છે. મારું નામ ઈશા સોની છે. અમે અહીંયા સેગવી પાસે સાઈ વાટિકામાં રહીએ છીએ. 9:15 વાગે અમને ધુમાડા નીકળતા દેખાયા લિફ્ટમાંથી. અમે જોવા ગયા તો આગ લાગી હતી લિફ્ટમાં. પછી અમે તરત જ ફાયર વિભાગને અમે ફોન કર્યો અને તેઓ તરત જ આવીને આગ પર કાબુ મેળવી લીધો અને હવે સ્થિતિ નોર્મલ છે. અશ્વા શક્તિસિંહ, ફાયરમેન. અહીંયા સાઈ વાટિકા સેગવી પાસે સાઈ વાટિકા એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં આગ લાગેલી. વલસાડ ફાયરમાં કોલ મળતા ઘટના સ્થળે આવેલા અને કાબુમાં આગ મેળવી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે. વલસાડમાં પૂરના એક અઠવાડિયા પછી પણ હાલાકી યથાવત. 40 ગામોને જોડતો મુખ્ય અંડરપાસ હજુ બંધ. નોકરિયાતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ મુશ્કેલીમાં. મુખ્ય રસ્તો બંધ રહેતા રોજના 10 કિલોમીટર જેટલો વધારાનો ચક્રાવો. વલસાડ શહેરમાં ગત 23 તારીખે આવેલા વિનાશક પૂરને એક અઠવાડિયું વીતી ગયું છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. શહેરમાં ભારે તારાજી સર્જી છે, જેનો સૌથી મોટો ભોગ બન્યો છે શહેર અને 40 જેટલા ગામોને જોડતો મુખ્ય અંડરપાસ. પૂરના કારણે અંડરપાસમાં ભારે નુકસાન થયું છે અને તે હજુ પણ બંધ હાલતમાં છે. તંત્રની ઢીલી નીતિના કારણે હજારો લોકોને રોજિંદા કામકાજ માટે 10 કિલોમીટર જેટલો લાંબો ચક્રાવો લેવો પડી રહ્યો છે. તમામ કચેરીઓમાં રજૂઆત છતાંય કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડમાં 23 તારીખના પૂરે સર્જેલી તારાજીના નિશાન હજુ પણ ભૂસાયા નથી. શહેરની મધ્યમાં આવેલો અને આસપાસના 40 જેટલા ગામોને વલસાડ શહેર સાથે જોડતો મુખ્ય અંડરપાસ પૂરના પાણીમાં ભારે ક્ષતિગ્રસ્ત થયો છે. આશ્ચર્યની વાત એ છે કે પૂરની ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાંય તંત્ર દ્વારા નુકસાની પામેલા અંડરપાસનું રિપેરિંગ કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. અંડરપાસ બંધ રહેતા સંપર્ક વિહોણા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંડરપાસ માત્ર એક રસ્તો નથી, પરંતુ હજારો લોકોની જીવાદોરી છે. રોજબરોજ નોકરી પર જતો વર્ગ, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલમાં સારવાર થઈ જતા દર્દીઓ માટે અંડરપાસ અત્યંત મહત્વનો છે, પરંતુ તેના બંધ થવાથી વાહન ચાલકોએ હવે 10 કિલોમીટરથી વધુ લાંબો ચક્રાવ મારીને શહેરમાં આવવા જવા મજબૂર પડ્યું છે, જેનાથી લોકોનો સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકોની ધીરજ હવે ખૂટી રહી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને વહેલી તકે અંડરપાસ શરૂ કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકા, મામલતદાર, કલેક્ટર કચેરી અને સ્થાનિક નેતાઓ સહિત તમામ સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રના પેટનું પાણી હાલતું નથી. કોઈ જ કામગીરી ન થતા હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. શિવમ દુબે. તકલીફ તો બહુ ઘણી છે, કેમ કે રોજમર્રાની જે જીવનની જરૂરિયાતની માર્કેટ અમે અહીંયાથી જતા હતા એ બધું બંધ થઈ ગયેલું છે. અમને આખું ગામ ફરીને જવા પડે. નિયર બાય 10 કિલોમીટર આખું રાઉન્ડ ફરીને જવા પડે, કેમ કે નાનું ગનારું છે એમાં બી જામ લાગી જાય છે. કોઈ આવતું નથી જોવા માટે. અમે ક્યારના બધાને લોકેશન ને બધું મોકલાવીને કલેક્ટરને ઇન્ફોર્મ બી કરી છે, તો બી આ સફાઈનું કામ ચાલુ થયું નથી. જ્યારથી આપણું પ્રલય આવ્યું છે ત્યારથી લાઈક મારી સાથે 9-10 દિવસ થઈ ગયેલા છે.
આ લોકોનું કામ જ છે કે 2 કે 3 કલાક એક દિવસમાં આખું સફાઈ બી થઈ જાય તો બી નથી કરાવતા. તંત્રને કહેવા માટે એટલે છે કે સાહેબ અમને મદદ કરો, અમે તમારા બદલે જ આ બધુંમાં અમે આવવા જવાનું બધું ચાલુ છે. અમે આવો જો અને આનું નિષ્કર્ષ કાઢો એમ. એટલે તો અતિ વરસાદ થયો 23 જુલાઈએ 21 ફૂટ પાણી મારા પોતાના ઘરે ઘૂસી ગયેલું. તંત્ર નિષ્ફળ ગયું 100% છે. એની ગ્રામ પંચાયત પણ નિષ્ફળ ગઈ, કેમ કે સફાઈનું કામગીરી ગ્રામ પંચાયતની છે, તો કોઈની સવાલ પૂછવાની હિંમત નથી. બીજી વાત કરીએ આપણે, હું 2019થી રિવરફ્રન્ટ માટે વાત કરું છું કે આપણા સાંસદશ્રી આવ્યા, HMને લાવ્યા, હર્ષ સંઘવીને લાવ્યા, પ્રદેશ પ્રમુખ આવ્યા, પણ હું આ કાયમી સોલ્યુશન માટે લઉં કે નદી ઊંડી કરવામાં આવે, એ રિવરફ્રન્ટ જો બનાવવામાં આવે. એ ફાઇલ ચાલુ જ છે, એ ફાઇલ પર જલ્દી કામગીરી થઈ તો 100% જે કામગીરી છે એ કામગીરી નુકસાન જે થાય છે એ 80% નુકસાન ઓછું થઈ જાય. એટલે કે અમારે 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે. બાળકો જે છે કેટલાકની તો સ્કૂલમાં રજા પડી જાય છે, ને જે કામ ધંધા કરવા આવે છે એ લોકોનું પેટ્રોલનો ખર્ચ વધી જાય છે અને સમય બહુ વેડફાય છે. ને એમ્બ્યુલન્સ જે છે અહીંયા હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે, ત્યાં પણ લોકોને અહીંયા વલસાડની કદાચ મોટા મોટી સુવિધાજનક જે હિન્દુ સ્મશાન ભૂમિ ત્યાં પણ અમારે બહુ અગવડ થાય છે. તંત્રને એવું કેવું છે કે આ ગોકળ ગતિએ સાફ ન થાય, લોકો શ્રેય લેવા ના આવે, ફોટા પડાવવા ના આવે, તાત્કાલિક ધોરણે આટલું સારું મશીનરી છે ને જે તે એજન્સીને કામ સોંપ્યું છે. કેમ કે અહીં કેવું ચાલે છે, ગ્રામ પંચાયત નગરપાલિકા બધો રહે છે, નગરપાલિકા RNP બધો રહે છે. અહીંના લોકોને પ્રોપર ખબર જ નથી કે કયો રસ્તો કયામાં લાગે છે. ઉદવાડા રેટલાવ શાંતાબાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી. વિદ્યાર્થીઓ પ્રાર્થના, નૃત્ય અને સ્પીચ દ્વારા ગુરુના જીવનમાં રહેલા અવિસ્મરણીય યોગદાનને ભાવપૂર્વક રજૂ કર્યા. પારડી તાલુકા ઉડવારા રેટલાવ શાંતાબાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ નિમિત્તે નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકોએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને મહર્ષિ વેદવ્યાસજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પ્રાર્થના, નૃત્ય અને સ્પીચ દ્વારા ગુરુના જીવનમાં રહેલા અવિસ્મરણીય યોગદાનને ભાવપૂર્વક રજૂ કર્યા. શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ જીવનના સર્વપ્રથમ ગુરુ જે માતા પિતા છે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ પોતાના દિવસની શરૂઆત કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ આકાંક્ષા ગાંધીએ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સારા સંસ્કાર, શિષ્ટ, સત્યનિષ્ઠા અને માનવતાના મૂલ્યો જીવનમાં ક્યારેય પણ ન ભૂલી અને હંમેશા આદર કરી સંકલ્પ લેવા અનુરોધ કર્યો. શાળાના શિક્ષકોએ બાળકોને ગુરુજનોનો આદર કરવો, નિયમિત અભ્યાસ કરવો, સારા નાગરિક બની સમાજની સેવા કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. हे गुरु ब्रह्मा हे गुरु विष्णु हे शंकर भगवान आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में. मन को बलवान बना दो, मूर्खों को गुणवान प्रभु, देव कमल और बंसी को भी ज्ञान का दो वरदान प्रभु. Are here to celebrate Guru Purnima, a special day to thank and honor our teachers. This day is celebrated on the full moon day of Hindu month Ashad. The word Guru means a person who removes darkness and brings light in our lives. गुरु ही हमारे लिए ब्रह्मा, विष्णु और महेश के समान है. उनका स्थान हमारे जीवन में सर्वोच्च होता है. आज के दिन हम अपने सभी गुरुजनों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं देते हैं और गुरु के प्रति सम्मान, कृतज्ञता और प्रेम व्यक्त करना चाहिए. ઉમરગામના અંદાજે 1500 થી વધુ પૂર અસરગ્રસ્તો સુધી પહોંચાડી રાહત સામગ્રી. વલસાડ માહિતી કચેરી બની સરકાર અને પ્રજા વચ્ચે મજબૂત સેતુરૂપ સેવા કાર્યમાં યોગદાન આપ્યું. વલસાડ જિલ્લામાં વર્ષ 1968 બાદ તારીખ 23 જુલાઈ 2026ના રોજ પડેલા ભૂતપૂર્વ વરસાદ અને વિનાશક પૂરના કારણે ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા, જ્યારે કેટલાક પરિવારો આજે પણ કાદવ કીચડ વચ્ચે મુશ્કેલીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્તોની કરુણ સ્થિતિ જોઈ કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે તેવી પરિસ્થિતિ વચ્ચે અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ માનવ સેવા માટે આગળ આવ્યા હતા. આ સંવેદનાને સાકાર કરતા
ગુજરાત સરકારની વલસાડ જિલ્લા માહિતી કચેરીએ વલસાડના સેવા મિત્ર મંડળ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સહયોગથી ઉમરગામ તાલુકાના અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામના કુલ 13 ફળિયામાં અંદાજે 1500થી વધુ પૂરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી છે. વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોના કવરેજ દરમિયાન અસરગ્રસ્ત પરિવારોની દયનીય સ્થિતિ નિહાળી તેમને તાત્કાલિક સહાય મળે તે માટે કચેરીના સ્ટાફને શક્ય તેટલી મદદ માટે આહવાન કર્યું હતું. કચેરીના અધિકારીઓ કર્મચારીઓ પણ તમામ બનતી મદદ કરી હતી. ત્યારબાદ સેવા મિત્ર મંડળના સેવક અક્ષયભાઈ સોની તથા ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા બંને સંસ્થાઓએ તાત્કાલિક સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. જિલ્લા માહિતી કચેરીની ટીમે અંકલાસના આગેવાન રવુભાઈ બળવી, ઝરોલીના સરપંચ રેખાબેન પટેલ તથા નગવાસના ઉપસરપંચ દિલીપભાઈ સહિતના સ્થાનિક આગેવાનોના સહયોગથી રાહત સામગ્રીનું વિતરણ કરી અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામના કુલ 13 જેટલા ફળિયામાં રહેતા અંદાજે 1500થી વધુ પૂરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી હતી. દમણના દલવાડા વૈદિક ડેન્ટલ કોલેજમાં શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન સાથે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી. સમગ્ર દેશમાં પવિત્ર ગુરુ પૂર્ણિમા પર્વની અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવેલી છે. ત્યારે સનાતન ધર્મમાં અંધકારમાંથી પ્રકાશ તરફ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જનાર ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના મહાપર્વ નિમિત્તે દમણની વૈદિક ડેન્ટલ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને જીવનમાં ગુરુનું મહત્વ તથા ગુરુ મહિમા વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે આપણું પોતાનું મન જ સૌથી મોટી અદાલત છે, જે સાચા અને ખોટાનો ભેદ જાણે છે. તેમણે દેશમાં મનાવાઈ રહેલી સંત રવિદાસની 650મી ગુરુ જયંતિનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે ડેન્ટલ કોલેજના MDS અને BDS વિભાગના તમામ શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી SP દમણિયા, કોલેજના સંસ્થાપક ડોક્ટર વેશ્ય, કોલેજના ડીન ડોક્ટર સિન્હા સહિત મોટી સંખ્યામાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું જાનવી પાટીલ છું અને હું વૈદિક ડેન્ટલ કોલેજમાં ઇન્ટર્ન છું. આજે ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર શ્રી વૈશ્યા સર, SP સર અને ડીન સરના પ્રેઝન્સમાં અમે ગુરુ પૂર્ણિમા સેલિબ્રેટ કરી અને બધા જ જે સ્ટાફ મેમ્બર્સ હતા, MDS અને BDS સ્ટાફ મેમ્બર્સ, તેમને અમે સન્માન આપ્યું. TPF મિશન દ્રષ્ટિ 2026 અંતર્ગત વાપી ચલા ઝંડા ચોક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. વાપી નજીકના ચલા કસ્ટમ રોડ સ્થિત ચલા ઝંડા ચોક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન તેરાપંથ પ્રોફેશનલ ફોરમ વાપી દ્વારા કરવામાં આવ્યું હતું. TPF મિશન દ્રષ્ટિ 2026 અંતર્ગત આ કેમ્પમાં ધોરણ 1 થી 5 સુધીના તમામ વિદ્યાર્થીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેરાપંથ ભવનના સભા અધ્યક્ષ ગણેશ, મંત્રી લલિત તથા ઉપાધ્યક્ષ રમેશભાઈ કોઠારી સહિત મહેમાનો અને તેમની ટીમ હાજર રહી હતી અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શાળાના દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક આઈ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. વાત આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.